મહીસાગરમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન પરીક્ષાનું પોથીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધોરણ 10ની પરીક્ષા પૂરી થયા બાદ સ્વ અધ્યયન પોથીઓનું વિતરણ કરાયું હતું। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે શિક્ષણ વિભાગની ઝાટકણી કાઢી હતી। પરીક્ષા બાદ સ્વ અધ્યયન પોથી આપવાનો મતલબ શું? ખર્ચા બાદ પણ વિદ્યાર્થીઓને લાભ નથી મળતો। ધારાસભ્યએ શિક્ષણ વિભાગ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે લોકોના ટેક્સના રૂપિયામાંથી વિદ્યાર્થીઓને મફત બાદ સ્વ અધ્યયન પોથી મળે છે, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓને પુસ્તક ન મળે તો એ રૂપિયાનું વેડફાટ છે। પરીક્ષા બાદ સ્વ અધ્યયન પોથીઓના વિતરણથી 14,000 વિદ્યાર્થી પાછળનો કરોડો રૂપિયાનો ખર્ચ હવે પસ્તી સમાન બન્યો છે। ગાંધીનગરથી મોડે આવેલી આ પોથીઓ વિદ્યાર્થીઓ માટે હવે બિનઉપયોગી બની છે। મુંબઈની સેફ્રોન સ્પેશિયાલિટી પેપર્સ લિમિટેડે છાપી હતી સ્વ અધ્યયન પોથીઓ। મારે પણ સ્કૂલ ચાલે છે, માધ્યમિક શાળા, એમાં મેં જાતે તપાસ કરી તો 1 થી 3 ભાગોનું જ વિતરણ આ શાળામાં થયેલું છે, બાકીના ભાગો મળેલા નથી। તારીખ 18/3ના રોજ એસએસસીની પરીક્ષા પૂર્ણ થઈ છતાં પણ જો સ્વાધ્યાય પોથીઓ ન મળતી હોય તો આનો મતલબ શું? આ અંગે હું અને આ લોકોના ટેક્સના પૈસામાંથી છપામણી થાય છે। કેટલીક શાળાઓમાં, આખા ગુજરાતની વાત કરું તો આવા કેટલા પુસ્તકો માધ્યમિક શાળાઓને મળેલા નથી। તો આ અંગે ખાનપુરના સીઆરસી સ્વીકારે છે કે સ્વ અધ્યયન પોથીઓ 20 તારીખે મળી અને 20 તારીખે જે તે શાળાઓને વિતરણ કરવામાં આવી હતી। 10મા ધોરણની સ્વાધ્યાય પોથીમાં કેવું હોય છે, અલગ અલગ ભાગ હોય છે। જ્યારે સત્ર ચાલુ થાય એટલે ભાગ 1, 2, 3 એ પ્રમાણે આવતા હોય છે। હવે જે ભાગ 6 અને 7 છે એ મને 20 તારીખે મળેલો, 20મી માર્ચ, અને એ જ દિવસે મેં શાળા કક્ષાએ પહોંચાડેલ છે। આપના લેવલથી કેટલી આવી હતી અને ક્યાં વિતરણ કરવામાં આવ્યું? હવે બીઆરસી ભવન પર અમારો લોટ ઉતરતો હોય છે। 161 જે સંખ્યા હતી ધોરણ 10ની એ મુજબ મને મળેલી અને શાળા કક્ષાએ મેં નિયત સમયમાં જ્યારે મળી એ દિવસે મેં પહોંચાડેલી છે। લુણાવાડાના બીઆરસીએ પણ આ અંગે કહ્યું કે 13 માર્ચે સ્વ અધ્યયન પોથી અહીં આવી હતી અને 17 તારીખે વિતરણ કરવામાં આવી હતી। ભાગ નંબર 6 3710 13/3 અહીંયા આવી છે અને એને 2 દિવસમાં અહીંયાથી વિતરણ થઈ ચૂકી છે। આ છેલ્લા ભાગનો જ લેટ આવી એવું બન્યું? હા, છેલ્લો ભાગ થોડો લેટ આવ્યો છે। પરીક્ષા પૂરી થઈ ગઈ, પરીક્ષા દરમિયાન આવી? હા, લગભગ 13 તારીખ એટલે પરીક્ષાના અંતરાલ સમયમાં આવી છે। અને વિતરણ આપણે 20 તારીખે ક્યારે કર્યું? વિતરણ આપણે 17મીએ કર્યું।